ભગવતી માં કાત્યાયનીનું વ્રત કરતી ગોપીઓ ભગવતી માં કાત્યાયનીનું વ્રત કરે કૃષ્ણની પ્રાપ્તિ માટે. આપણે જેમ ગૌરી પૂજન કરાવીએ છીએ, જયા પાર્વતી વ્રત કરાવીએ છીએ, તો આપણે શું કહીએ? સારા વરની પ્રાપ્તિ માટે. કૃષ્ણથી સારો વર મળી જ ના શકે. કૃષ્ણથી સારો વર કોઈ નથી. એ નાનકડી દીકરી જેને ખબર પણ નથી કે વર કોને કહેવાય, એને આપણે ગૌરી વ્રત કરાવીએ, એને આપણે જયા પાર્વતી વ્રત કરાવીએ. આ આપણી સંસ્કૃતિ છે, આ આપણી શ્રદ્ધા છે. આ વ્રતો જ્યારે થાય ત્યારે એક એનો લોજિકલ કારણ આપણે કાઢી શકીએ કે બાળપણથી, બાલ્યાવસ્થાથી ભૂખ, તરસ, આ જીહવાના સ્વાદ વગેરે ઇન્દ્રિયો પર કંટ્રોલ કરતા માતા પિતા જ બાળકને શીખવાડે છે. એ 5 દિવસ દરમિયાન જ્યારે મીઠા મરચા વગરનું ખાવાનું હોય, ક્રેવિંગ તો થતી હોય, બહુ મન થતું હોય કે કંઈક ખાઈ લઈએ, કંઈક તીખું ખાઈ લઈએ, તો માતા પિતા પણ કેવું કે શરૂઆત કરાવે. પહેલી વાર 1 દિવસ થાય, બીજી વાર 2 દિવસ થાય, ત્રીજી વાર 4 દિવસ થાય, પછી 5 દિવસ પૂરા થઈ જાય, એમ ધીરે 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 શરૂઆત કરાવે. તો આપણા શાસ્ત્રમાં જે કહ્યું છે ને કે ઇન્દ્રિયો પર વિજય, એ ઇન્દ્રિયો પર વિજય મેળવતા આપણે વ્યવહારમાં શીખવાડીએ છીએ પોતાના બાળકોને, અને પોતે પણ શીખીએ છીએ. નિર્જળા એકાદશી કરો, આમ એકાદશી કરો, ગુરુવાર કરો, સોમવાર કરો, અનેક અનેક ઉપવાસો ખાસ કરીને માતાઓ કરતા હોય છે. એ શું છે? એ પોતાની ઇન્દ્રિય પર વિજય. ઘણા લોકો મૌન રાખે. મૌન એટલે મૌન જ રાખવું. મૌનમાં પછી હા હા એવું બધું થાય નહીં. મૌન એટલે માનસિક પણ મૌન અને જીહવાથી પણ મૌન. માનસિક મૌન એટલે આપણા સવારથી લઈને સાંજ સુધી આપણા માનસની અંદર અનેક 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 વિચારો ઉઠે છે. ભગવાન જ્યારે મધ્યરાત્રિએ જન્મ લે, પ્રભુ જ્યારે મધ્ય દિવસે જન્મ લે, શ્રી રામ મધ્ય દિવસે, શ્રી કૃષ્ણ મધ્યરાત્રિએ, તો આમ તો બ્રહ્મ મુહૂર્તમાં ભગવાને આવવું જોઈએ, સવારે વહેલા, પણ પ્રભુ મધ્યનો સમય પસંદ કરે છે. મધ્ય દિવસ, મધ્યરાત્રિ. કેમ મધ્યનો દિવસ, કેમ મધ્યનો સમય? એટલા માટે કે આપણા મનની અંદર ઉઠતા અનેક અનેક વિચારોમાં એક વિચાર પૂર્ણ થાય અને બીજો વિચાર ઉઠે, એની વચ્ચે એક અડધી ક્ષણ જેટલો સમય આ મન શાંત રહે છે, આ મન એકાગ્ર રહે છે. એમ કહેવાય કે આ મન શ્વાસ લે છે. એ સમયને જો આપણે પકડી લઈએ, જે ધ્યાન કરવાનું છે, જે જાપ કરવાના છે, એ સમયને પકડવા માટે છે. જે સમય ખાલી છે, જે સમયમાં વિચારો નથી, જે સમયમાં કોઈ કામ, ક્રોધ, લોભ, મોહ જેવા ભાવ નથી, એ સમયને પકડીને મનને એકાગ્ર કરી, ચિત્તને એકાગ્ર કરીને કૃષ્ણમાં લગાડી દઈએ.